એટલે મારા દીક્ષાના મુહૂર્ત પછી હું અહીંયા અમેરિકા આવી અને પછી મને એમને આ પત્ર મોકલ્યો છે, એટલે મારે બધા સાથે શેર કરવું છે. ભાદરવા વદ 14 મુમુક્ષુબેન નિશા. ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે સંયમ જીવનના સ્વીકાર કરવાના દિવસો થોડા નજીક આવી રહ્યા છે. ટૂંક સમયમાં એક એવી ક્ષણ આવશે કે બાહ્ય દ્રષ્ટિએ સુખદ અને તત્વ દ્રષ્ટિએ દુઃખદ એવો સંસાર તમારો છૂટી જશે. તે દિવસથી આત્માનો આનંદ માણવાની પળોનો પ્રારંભ થશે. પણ એટલું તમે ખાસ યાદ રાખજો કે આ આનંદ તો જ માણી શકશો જો તમારી સર્વ ઈચ્છાઓને અટકાવશો, સર્વ સંસારના ભાવોથી તમારા મનને પર રાખશો, સર્વ મોહના સંબંધોને ભૂલી જશો. આમ તો આખો સંસાર તમારો છૂટી જવાનો છે, પરંતુ તમારું શરીર અને તમારું મન તમારી સાથે રહેવાનું છે. આની મમતા પણ જો ક્યાંક આડી આવી, ક્યાંક લાગણી સ્પર્શી, તો તમે સંયમ જીવનનો સાચો આનંદ નહીં માણી શકો. આ જીવનના સાચા આનંદને માણવા ગુરુ આજ્ઞાને તમારો જીવન મંત્ર બનાવવાનો છે, વૈયાવચને તમારો મિત્ર બનાવવાનો છે, સ્વાધ્યાયની ધૂણી ધબકાવવાની છે, વિનય ગુણને તમારો શણગાર બનાવવાનો છે. જો આ રીતે મહેનત થશે તો જ તમે સંયમ જીવનના સુખને માણી શકશો. સંયમ જીવનમાં આળસ, પ્રમાદ, મોહાદી શત્રુઓ તમારા ઉલ્લાસને ભાંગવા પ્રયત્ન પણ કરે. સહવર્તીઓનો સાથ ક્યારેક મળશે તો ક્યારેક નહીં પણ મળે. ગુરુ ભગવાન 24 કલાક તમારી દેખરેખ ન પણ રાખી શકે. તમારી સારી પણ અપેક્ષાઓ ક્યારેક પૂરી નહીં થાય. તમને થતા શુભ ભાવો ક્યારેક સાકાર નહીં પણ કરી શકો. આ સર્વ સંયોગોમાં પણ તમારે કોઈના સામું જોયા વિના, કોઈની અપેક્ષા રાખ્યા વિના જે ધ્યેયથી તમે નીકળ્યા છો તે ધ્યેયને વળગી રહેવાનું છે. તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવામાં તમારે ક્યાંય પીછેહટ કરવાની નથી. પૂજ્ય ગુરુ ભગવંતોના માર્ગદર્શન મુજબ મોહને મારવા સતત મથવાનું છે. ઓછું વધતું ભણાય, તપ કદાચ ઓછો થાય તેની ચિંતા ન કરતા, પરંતુ મોહને કેટલો નાથ્યો અને સંયમ જીવનનો સ્વાદ કેટલો માણ્યો આ જ વિચારવાનું છે. કશાયો કેટલા હટે છે અને ક્ષમા આદિ સુમિત્રો કેટલા મળે છે. જો આ રીતે વિચારવાનું ચાલુ રહેશે તો મને લાગે છે કે તમે તમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચી શકશો. લક્ષ્ય માટે કટિબદ્ધ બની શીઘ્ર આત્મકલ્યાણ સાધો, તે જ શુભ ઈચ્છા. લિખિત સાબરીજી શ્રી પ્રશમિતા શ્રીજી મહારાજ સાહેબના ધર્મના. Youngster only. You heard Nisha Bhai all the lecture. Brilliant. Why and how it made her to this stage. You heard from person. And I think we thank you, entire family, for giving Jain Center this opportunity. She will answer. If you have any questions, please raise your hand so one by one you can ask. She can try to answer your questions. I just have Any youngsters have a question? I see a lot of youngsters here, and just one statement to make before that. I'm not going to treat this talk as a lecture because અમારા સમુદાયમાં સ્ત્રીઓએ પુરુષો સામે વ્યાખ્યાન વાંચના ન અપાય કે સ્ત્રીઓ પુરુષોની સામે વાંચના કે કંઈ પણ લેક્ચર કે સમજણ ન અપાય. એટલે મારા ગુરુ ભગવંતોએ કીધેલું છે કે આવો કોઈ પ્રસંગ બને તો you just give a speech explaining where you are coming from. So I just want to let anyone know કે સાધ્વીજી ભગવંતો પણ પુરુષોની સામે કંઈ બોલે નહીં. એ જ રીતે મારે પણ પુરુષોની સામે સમજણ આપવી યોગ્ય ન કહેવાય, પરંતુ I just gave a speech talking about my background.
Well, she's once become a sadhvi, is different, but you are still before that, but it's okay. I think I'm not a guru, but I'm just saying. So if anybody has any question you want to ask her, please. Who has any questions? Go ahead, Chinmaya. Jai Jain, everybody. I'm Chinmay Jain here. I wanted to say a few words, not really a question, but the fact that we started in Jiva New York together 8 years back under Sushmita Aunty. We all used to go to the sessions together. So it's really humbling, overwhelming. In a way, it is very joyous also. हम लोग अभी भी first class में and you are already a master's degree going for PhD. So Nisha, really very proud of you. Jiva New York, I think the way we started 8 years back, really, I mean, we are seeing the fruits and the candles now glowing and lighting up the whole world in Samaj. Thank you so much. I have no question. I'm speechless right now. The president has a question. Just bear it off. Who has a question? Purvi, Go ahead. No, Nisha, I really enjoy listening to you talk. It's mesmerizing, actually. You are so capable of giving us knowledge and sounding so convincing and being also so logical. It helps people who with English background like I and youngsters also to be convinced and actually to understand more about Jainism. But in short, I just wanted you to talk a little bit, if you can, about positivity, because I've heard you before, and that really touched me as being something, the first thing that we should bring into our lives. Depending on how much time. Nobody is Let us see. Purvi has a question. Let us. Okay, no, definitely. I think I've met some of you all before in a couple of people's houses. So, in Adhare Purviven Kirda Hase. No, I've just been basically conveying what I have been taught by my guru, that the primary and most fundamental foundation for spiritual growth કે આત્માનું કલ્યાણ કે આપણે જે કહીએ છીએ મારે મોક્ષે જવું છે એની માટે સૌથી પ્રથમ પાયો એ છે કે આપણે ગુણાનું રાગી બનવું. ગુણાનું રાગી means we start liking virtues, we start liking guno. And so basically for that, I just want to say a very small example that usually whatever we like, that's what we are attracted to. So I was just saying once in this Swadhyay that if there's a big heap of mud and it's really dirty and disgusting to look at, but on that heap of mud, there's a diamond or a hero છે. તો આપણી દ્રષ્ટિ કોના તરફ જશે? તો એક હીરા તરફ જ આપણી દ્રષ્ટિ તરત જશે કેમ કે આપણને હીરો ગમે છે. We like the diamond, we are attracted to the diamond. So instantly we will notice the diamond no matter how dirty the pile of mud is. So I just want to say that we need to ask ourselves that when we see someone or when we talk about someone, what's the first thing that comes into mind? Is it how good they are, like good qualities, or is it more what's wrong with them or what's negative in them? કે એમનામાં શું દોષો છે એની તરફ આપણી એ વ્યક્તિમાં કયા દોષો છે એની તરફ આપણી દૃષ્ટિ ખેંચાય છે કે પછી એ વ્યક્તિમાં કયા ગુણો છે એની તરફ આપણી દૃષ્ટિ ખેંચાય છે. તો મોટા ભાગે આપણે નોટિસ કરીએ તો we are more attracted to what's wrong in that person. એ વ્યક્તિમાં શું ખોટું છે સતત આપણા મનમાં આપણા વાણી પર આ શબ્દો હોય છે કે આ વ્યક્તિ આવી છે અને આ વ્યક્તિ આવી છે. You know, very rarely, and maybe sometimes we do praise people, but how much of it is really from the heart or how much of it is genuine? So that just proves that currently our state of being is such that we are attracted to negativity. આપણે દોષો તરફ આપણું ખેંચાણ છે અને જ્યાં સુધી આપણું ખેંચાણ
દોષો તરફ હશે, આપણે કોઈ દિવસ આત્માના ગુણોની પ્રાપ્તિ નહીં થાય. કે what is મોક્ષ? કે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. In more simpler words, we keep saying that we want to go to moksha, but what does moksha mean? Moksha is nothing but the state of the pure soul. જે શુદ્ધ આત્મા આપણે કહીએ છીએ એ જ મોક્ષ છે. અને શુદ્ધ આત્મા શું છે? What do you mean by શુદ્ધ આત્મા? Or what do you mean by pure આત્મા? So what we mean by શુદ્ધ આત્મા is complete and complete positivity. Complete full, I mean millions and millions of virtues, ગુણો એ જ આત્મા છે. ગુણોનો સમુદાય એ જ આત્મા છે. આત્મા એટલે ગુણો, આત્મા એટલે પોઝિટિવિટી. અને આપણે કહીએ છીએ મને મોક્ષ જોઈએ છે, મને આત્માનો અનુભવ કરવો છે, પણ હમણાં આપણું વર્તમાનનું આકર્ષણ ક્યાં છે? Currently what are we attracted to? Nothing but negativity. Our approach to life, our approach to situations, our approach to people is 100% most of the time negative. And as long as we are attracted to negativity, as long as we speak of negativity, we speak negatively, we think negatively, આપણામાં ગુણ પ્રગટે જ નહીં. કેમ કે ગુણ પ્રગટવા માટે પહેલા ગુણો ગમવા જોઈએ. The first step to acquire virtues, to acquire the qualities of the soul, is to start liking that. I'm not saying become Shuddhatma or become Kshama or become Vinay, but all I'm saying is the first step is at least ena pratte anuragi bano. Start liking. And no matter what we say, oh mane Vinay gun bo game che, I really like the quality of respect, I really like the quality of forgiveness, because if we truly and genuinely like those qualities, આપણે જ્યાં પણ આપણી દૃષ્ટિ જાય એ જ ગુણો આપણને દેખાય. પણ આપણી દૃષ્ટિ જ્યાં જાય છે આપણે દોષો જ દેખાય છે. એટલે એનો મતલબ એ છે કે હજી આપણું આકર્ષણ દોષો પ્રત્યે જ છે. We are still attracted only to negativity. So in order to become positive, in order to attain moksha, in order to experience the soul, the first step is to ourselves start liking positivity. And by liking positivity, I mean wherever, whatever person you see, whatever situation arises, the first thing that should come to your mind is what is right in this person. આ વ્યક્તિમાં શું સારું છે, આ સિચ્યુએશન, આ પરિસ્થિતિમાં શું સારું છે, એવો આપણો પહેલો વિચાર જ્યારે આવે ને ત્યારે આપણે ખરેખર કહી શકીએ છીએ કે મને મોક્ષ ગમે છે, કે મને આત્મા ગમે છે. પણ આ કક્ષા હજી બહુ જ દૂર છે આપણી માટે. We are, as a society, we've become extremely negative. We are totally controlled by negative emotions such as anger, greed, ego. But okay, putting that aside, apni drashti, whatever we look at, we only see the negative. And most importantly in people, especially the family that's close to us, whether it's a husband and a wife, or a mother and child, or a mother-in-law and daughter-in-law, we are constantly only complaining and criticizing about each other. And as long as this is present in us, this quality of, in fact this vice of just seeing what's wrong in people, ત્યાં સુધી આપણે પોતે ગુણના અનુરાગી ન બની શકીએ. અને ગુણના અનુરાગી બને ત્યારે જ આપણામાં ગુણો આવે. એટલે મારા ગુરુ ભગવંત ઓલવેઝ કે the first step to change this bad habit or ખોટી ટેવ કે ખોટા સંસ્કારો આપણા જે છે કે બધાના દોષોને જોવાના, એની માટે બધાએ એ નિયમ તો લેવો જ જોઈએ કે ભલે મારા મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવે કે I might think of something horrible for someone, or I might think of someone's negative side, but I'll never ever speak it. વચનથી તો હું કોઈની નિંદા કરીશ જ નહીં. આમ સામાન્યથી આ બહુ સિમ્પલ વસ્તુ લાગે છે, પણ આપણે કરવા જઈશું ને તો ખબર પડશે કે આપણી માટે કેટલી ડિફિકલ્ટ છે. એન્ડ એની માટે the best test to know if you are speaking negative of someone, કે તમે કોઈનું ખરાબ બોલો છો, તમને જાણવું છે, એની માટે તમારે વિચાર કરવાનો કે આ વ્યક્તિ હમણાં હાજર હોત તો એની પ્રેઝન્સમાં, એની હાજરીમાં હું આ વસ્તુ બોલી શકું. એ આપણે આપણી જાતને શું લાગે કે એ વ્યક્તિ એ
if that person was present right now, I could no way say what I'm about to say, then we obviously clearly know that this is something not worth saying, because whatever negativity I'm saying about someone else, I'm inviting all of that into my life and into myself. And secondly and most importantly, only જ્યારે આપણા પોતાનામાં દોષ હોય ને, આપણે પોતે દોષોથી ભરેલા હોય, આપણામાં નેગેટિવિટી હોય, ત્યારે જ બીજાના દોષો દેખાય. જો મારામાં ઘણો બધો લોભ હોય તો મને બધામાં લોભ દેખાય. That negative quality that is more within us, we notice that more in others. Actually, we are only seeing a reflection of our own self. And for that, there's a very beautiful story કે બંને યુધિષ્ઠિર અને દુર્યોધન એક સભામાં હતા અને યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે આ સભામાં મને એક દુર્જન વ્યક્તિનું નામ આપો, અને દુર્યોધનને પૂછવામાં આવ્યું કે આ સભામાંથી મને એક સજ્જન વ્યક્તિનું નામ આપો. સો યુધિષ્ઠિરે કીધું કે હું કોઈનું નામ આપી જ ન શકું, મને બધા સજ્જન જ દેખાય છે, કેમ કે એ પોતે એટલા સજ્જન હતા કે એને બધામાં ગુણો જ દેખાય. અને દુર્યોધન પોતે એટલો દુર્જન હતો કે બીજાનામાં એને એક ગુણ પણ ન દેખાય, એટલે એને કીધું હું એક સજ્જન વ્યક્તિનું નામ આપી જ ન શકું. એટલે જ્યારે આપણે બીજાના દોષો દેખાય ત્યારે યાદ રાખવાનું કે આ દોષ મારામાં છે, એટલે મને એનામાં દેખાય છે, ખરેખર એનામાં નથી, હું મારી જાતને જ જોઈ રહી છું. એટલે એન્ડ સેકન્ડલી, કદાચ એ દોષ તમારામાં ન પણ હોય તો 100% એ દોષ તમારામાં આવવાનો જ છે. Maybe that negative quality is not in you and you're noticing it in someone else, but the minute you see it in someone else, you're attracting it into your life. So the actual and true, when આપણે ક્યારે આપણી જાતને ટેસ્ટ કરી શકીએ કે ખરેખર હું મોક્ષ માર્ગ પર છું કે નહીં, હું સમ્યક દ્રષ્ટિ છું કે નહીં, તો આપણે આપણી જાતને પૂછવાનું કે બધાને જોઈને મને દોષો યાદ આવે છે કે ગુણો. અને જ્યાં સુધી આપણે દોષો જ યાદ આવે છે ત્યાં સુધી આપણે હજી દોષના જ અનુરાગી છે, ત્યાં સુધી આપણે હજી કશાયો જ ગમે છે, સંસાર જ ગમે છે, એટલે આપણે બધામાં એ જ જોયા કરે છે. પણ જે દિવસે કોઈને યાદ કરીને માત્ર ને માત્ર એના ગુણો જ દેખાય, એના એક પણ દોષ યાદ, એટલે આ વ્યક્તિમાં દોષ એવું વિચાર પણ આવે, ત્યારે આપણે we can feel good about ourselves, that I have achieved something, that now I can say that I genuinely like moksha, I genuinely like the Atma, and I am going to experience it soon enough. I know it's a very, very high level of being where after we cannot see negativity in anybody or any situation. Like Kumarpal Maharaj એકદમ સડેલો કૂતરો રસ્તા પર હતો, બધા એની કેવી નિંદા અને આમ ટીકા કરે, તો કુમારપાલ મહારાજે કીધું કે એના દાંત તો જો કેટલા ફૂલ જેવા છે, કેટલા સરસ છે એના દાંત. એટલે એમની ગુણ દ્રષ્ટિ જ હતી કે આમાં શું, જે વ્યક્તિ સાધક આત્મા હોય, જે વ્યક્તિ યોગી મહાત્મા હોય, જે વ્યક્તિની કંઈક સ્પિરિચ્યુઅલ ભૂમિકા ઊંચી હોય, એને બધામાં ગુણો જ દેખાય. કોઈ પણ પરિસ્થિતિ હોય કે વ્યક્તિ હોય, એને એ વ્યક્તિમાં શું, ઇવન આપણે શ્રીપાલ મહિનાનો રાસ વાંચીએ છીએ તો શ્રીપાલ મહારાજે ધવલ માટે શું વિચાર્યું, એ કે આપણ એક સિદ્ધા આત્મા છે, એને ધવલમાં સિદ્ધા આત્મા જ દેખાયો. એટલે we are still, આપણે મોક્ષની વાતો કરીને આપણે ઊંધા વળી ગયા છે, પણ હજી મોક્ષથી આપણે બહુ જ દૂર છે, કેમ કે આપણે હજી દોષો જ દેખાય છે બધામાં. એટલે the first thing that we can all do for ourselves is that at least now, ભલે મને હજારો લાખો દોષો દેખાય, but I won't speak it. At least that much if we can start and adopt in our life, that I won't speak anything I'm not able to say to a person's face behind their back. You will see that slowly and surely you are changing from within, and you will honestly feel so much peace and calm from within, because all the negativity from you is slowly being emptied out. Why are we constantly unhappy or depressed many times? Because we've become so negative. Daily routine. I don't really have a daily routine, but as such, when I was with the Maharaj Sahib, and currently the last time I stayed with the Maharaj Sahib, we were doing Bihar from Mumbai to Samet Shikharji. So it was about a 6-month Bihar, and we used to walk about 6
16 to 17 kilometers, maybe 15 to 17 kilometers daily on an average. And at that time, we used to wake up at, I think about like 2:30, 2:45. પછી અમે પ્રતિક્રમણ કરીએ. And then we used to leave for the Vihar by 4:30 and reach Japan's upper Vihar was probably like for 3 hours, 2 to 3 hours. Then we reached the place where we are going to stay. એ જગ્યા કેવી હોય એને સાફ કરવાની કે whatever બધું વ્યવસ્થિત કરીને જે યોગ and then તપ જેનું જે તપ હોય એ પ્રમાણે જેનું બેસનું હોય એ લોકો વાપરવા જાય, જેને એકાશનું હોય એ લોકો ભણવા બેસે, ગાથા ગોખે. એન્ડ પછી વ્યાખ્યાન હોય, પૂજા કરવાની, અમારે પૂજા કરવાની હોય, માણસ સાહેબને ન કરવાની હોય. પછી બપોરે વાપરવા જઈએ. And then again વાંચના હોય, વ્યાખ્યાન હોય. then અમે પોતે કંઈક ભણીએ, વિચારીએ, ચિંતન કરીએ. પછી રાતના પ્રતિક્રમણ પછી અમે જેટલી ગાથાઓ ગોખેલી હોય એને ફરીથી અંધારામાં બોલી જઈએ, કોઈ 2 જણ સામસામે બેસીને, અને એના અર્થો વિચારીએ અને એના ઉપર થોડું ઊંડું ડીપ ચિંતન કરીએ. અને પછી જે સાધુ નહીં, સાધુજી ભગવંતોને વયાવચની જરૂર હોય, આટલા કિલોમીટર ચાલ્યા હોય, 60, 65, 70 યર્સના પણ સાધુજી ભગવંતોએ વિહાર કરેલો છે. એમને અને એ લોકો તો ના જ પાડે, પણ અમને એવી ભાવના હોય, અમે કંઈક એની વયાવચ કરીએ, એમનો લાભ લઈએ તો એનો લાભ અમને મળે. એટલે બેસિકલી ધ હોલ ડે, એવરી મોમેન્ટ ઓફ આર બિંગ ઇઝ ડિરેક્ટેડ ટુવર્ડ્સ being more and more positive, removing the negativity from within us and cultivating more and more positivity, more and more virtues. So every minute of our life we are using in a productive and like in a meaningful way. Whereas સંસારમાં આપણે બધા ઊંધી દિશામાં જ આપણો સમય કાઢીએ છીએ. ટીવીમાં કોઈના ઝઘડાઓ જોઈને એ સંસ્કારો આપણા ઉપર પાડે છે, કે કોઈ ફોન ઉપર કોઈની નિંદા કરીને એ સંસ્કારો પાડે છે, કે હું આ વ્યક્તિથી કઈ રીતે વધારે સારી બની શકું એના વિચારો ચાલ્યા કરે છે, કે આ વ્યક્તિ મારાથી કઈ રીતે ચડી ગયો એવા ઈર્ષ્યાના વિચારો, કે સમાજમાં મારી નામના કઈ રીતે વધે, એવા જ બધા વિચારોમાં આખો દિવસ આપણો જતો રહે છે. અને ક્યાં આપણો આયુષ્યનો અંત આવશે અને ક્યાં આપણે આ સોનેરી અવસર ગુમાવી બેસો એ આપણને પણ ખબર નથી સંસારમાં રહીને. એટલે ખરેખર મેની પીપલ આસ્ક મી કે સંસારમાં રહીને તમે ન ધર્મ કરી શકો તો 100% ન જ કરી શકાય. ઉલટું આપણે સંસારમાં રહીને જેટલી નાની પણ ક્રિયાઓ કરીએ છીએ શેની માટે કરીએ છીએ, કે દીક્ષા માટે, કે મારો વૈરાગ્ય વધે, મારો સંસાર છૂટે, એની માટે સંસારમાં રહીને બધી ક્રિયાઓ કરવાની છે, કે મને દીક્ષા ક્યારે મળે. કેમ કે ખરેખર ભગવાનનો માર્ગ એક જ છે, સર્વવિત્તિનો. અને જે લોકો દેશવિત્તિ પાડે એ જ ઈચ્છાથી કે મને સર્વવિત્તિ સુધી હું પહોંચું વધુમાં વધુ જલ્દી, એની માટે જ. બાકી ભગવાને તો મોક્ષનો એક જ માર્ગ બતાવેલો છે, દીક્ષાનો. અને એમાં જ ખરેખર આપણે આત્માનો આનંદ અનુભવી શકીએ છીએ. જ્યાં સુધી આપણે સંઘમાં બેઠા છે, જ્યાં સુધી પૂતગલના ખડકડાઓની વચ્ચે બેઠા છે, એની આસક્તિ લઈને બેઠા છે, લોકોની જે ખરેખર આપણા ન હોય એને મારા કરીને એની વચ્ચે બેઠા છે, ત્યાં સુધી કોઈ દિવસ આપણે એ પરમાત્મા સાથેનું જોડાણ નહીં. સ્ત્રીઓને પુરુષો સામે ના બોલાય, તમે અત્યારે કીધું એના બદલ બહુ અમારે સંઘમાં ને દરેક સંઘમાં અત્યારે તમે પણ અહીં રહેલા છો એટલે તમારા મનમાં પણ એ આવી જશે, કેમ ના એ ઉચિત ન કહેવાય કે ઉચિત કેમ ના કહેવાય? બીકોઝ એક તો સ્ત્રીઓએ પોતાની શીલની રક્ષા કરવાની હોય, આ રીતે આટલા લોકોની સામે બેસીને બોલે એ એમની માટે ઉચિત નથી. અને બીજા નંબરે આપણી પરંપરા જ એવી છે કે ઓલવેઝ આચાર્ય ભગવંતો જ ચતુર્વિધ સંઘને વ્યાખ્યાન આપે, કોઈ દિવસ સાજીજી ભગવાન ચતુર્વિધ સંઘને આપે જ નહીં. કેમ કે આપણો ધર્મ, I honestly, personally, I don't know the exact right answer, whatever I can, but I have full faith and I totally believe that this is the right thing to do, is that women shouldn't speak in front of men. It is not uchit and it is not appropriate.
I can't give you the complete right answer because I don't know it myself. But that is what Bhagwan has. It is the path as laid out by Bhagwan Mahavir. It's not something someone has laid out. ઘણા ઠેકાણે જાણે કે આપણે દિવાળીમાં ઉપર રાઈટ નવસ્મરણ બોલવો હોય, શાંતિ બોલવી હોય તો પુરુષો જ બોલી શકે, સ્ત્રીઓ ના બોલી શકે. એટલે જો પુરુષો હાજર ન હોય તો ચોક્કસ પુરુષો હાજર હોય તો સ્ત્રીઓ ના બોલી શકે. કેમ? એ સ્ત્રીઓએ બોલવાનું જ હોય પુરુષોની વચ્ચે. જે રીતે આજે પણ મેં જોયું કે સ્ત્રીઓ પુરુષોની સામે નાચતા હતા જ્યારે મેં પ્રવેશ કર્યો, એ પણ અવિધિ છે કે પુરુષોની હાજીમાં સ્ત્રીઓએ નચાય પણ નહીં. આ રીતે માત્ર સ્ત્રીઓ એકલા હોય તો તમે નાચો તો પણ આ એકદમ અનુચિત પ્રવૃત્તિ. એટલે અજ્ઞાનતાના લીધે કોઈ જાણી જોઈને આવું કરે જ નહીં, પણ સ્ત્રીઓએ પોતાની મર્યાદામાં રહેવું. પર્યુષણમાં એક મિનિટ, આ જનરલ ક્વેશ્ચન છે એટલે હું પૂછી રહ્યો છું. પર્યુષણમાં આપણે સ્ત્રીઓને સ્કોલર્સ તરીકે અહીંયા બોલાવી ને સ્ત્રીઓ ઉંમરમાં આવે, It's not allowed. આપણા ધર્મમાં it's not allowed. વિશેષ જાણકારી માટે આપ કોઈ ગીતા ગુરુ ભગવાનને પૂછજો. I honestly can't give you a good answer. A convincing answer. Anybody has any questions or we'll close the session? Nisha. Anybody has any question here? ક્વેશ્ચન ત્યાં છે નહીં. મને ગુરુ ભગવાન, મારા પણ ગુરુ ભગવાન છે જે છેલ્લા હું 12 વર્ષથી પ્રશ્મિતા સિદ્ધિ મહારાજને અને આચાર્ય કિપ્લેશ્વર મહારાજના ખૂબ જ સંપર્કમાં છું. જ્યારે મેં ઉદ્ધાન કર્યા પહેલી વાર શંખેશ્વરમાં, ત્યારે બીજે દિવસે મેં પ્રશ્મિતાજી મહારાજ પાસે જઈ કીધું મારાથી આ ન થાય, મને આ બધી અગવડતા જાગે છે. પ્રશ્મિતાજી મહારાજે શું કીધું સાહેબજીએ, તું મારી પાસે આવી જા, તું મારી સાથે ઉપાશ્રયમાં જ રહે, હું તને કેમ ઉદ્ધાન કરાવું, કેમ વ્યક્તિ ધર્મમાં રહેવાનું એમાં સ્થિર કરું છું. અને મારું અઢાવ્યું એટલું સરસ એમને કરાવ્યું છે કે એક વખત મને તકલીફ નથી પડી એ લોકોએ જરા બી. અને પછી જ્યારે હું નીકળી ત્યારે આચાર્ય મહારાજ કીધું આ ખોટું કરો છો, હવે ક્યારે પાછા આવીને બાકીનું પૂરું કરો છો. હમણાં હું ગઈ ત્યારે બે આચાર્ય મહારાજે મને એ જ કીધું કે બેન તું આ ખોટું કરે છે, તું ક્યારે પાછી આવે છે, અમારી સાથે જોડાય છે. એટલા બધા શુદ્ધ. અને પ્રશ્મિતાજી મહારાજ સાહેબજીનો એક અનુભવ કહો. એમને જ્યારે પુનાથી વિહાર કરી મુંબઈ બાજુ જતા હતા, એ રસ્તામાં પડી ગયા, એમને ફ્રેક્ચર થયું. એ ફ્રેક્ચર સાથે એક પેઇન મેડિકેશન એમને લીધી નથી. ફ્રેક્ચરનું પેઇન કેટલું હોય હાથમાં, આપણને તો એક માથું દુખે ને ટાઇલેનોલ પર જ નજર જાય. એ સાથે એમની બધી ઉપધી ઉચકીને વિહાર કર્યો છે. નજીકમાં જ્યારે ખંડોલી કે કોઈ ગામ આવ્યું ત્યાં આગળ એક્સરેની સગવડતા હતી, ત્યાં એમને એક્સરે લેવડાવ્યો તો ખબર પડી કે 2 બોન્સ એના ફ્રેક્ચર થયા છે, પણ ત્યાં કંઈ સર્જરી થાય નહોતું. મુંબઈ ગયા, મુંબઈની પાસે કંઈ ગયા, કોઈ એ લોકો મુંબઈ નથી જતા પણ કંઈ ગાંધીવાડી કે જે કંઈ હશે ત્યાં ગયા, ત્યાં સર્જરી કરાવી, એનેસ્થેશિયા લીધું. એનેસ્થેશિયા પછી કેટલું બધું પેઇન હોય. આફ્ટર ધ સર્જરી એક ટાઇલેનોલ પણ એમને નથી લીધી. એવા ગુરુ અમને મળ્યા છે. વાંચી સંભળાવું એમનો હમણાં મને કાગળ આવે છે, અવારનવાર મને કાગળ આવે છે. એમને પહેલા લખ્યું છે કે મોક્ષ માર્ગે આગળ વધવા અતિ જરૂરી ગુણ છે ક્ષમતા, સર્વત્ર ઉદાસીન ભાવ, બધામાં આપણે ઇન્વોલ્વ થઈ છે ન તો, અને નિર્વિકલ્પ અવસ્થા. આવા ગુણો સિવાય મોક્ષના માર્ગે આગળ વધી શકાતો નથી. પછી આ બધું નહીં વાંચ્યું, પછી એમને છેલ્લે આ લખ્યું છે મોહાધીનતા અને કુસંસ્કારોને અનુરૂપ ચિત્ત દારૂડિયા જેવું બની ગયું છે આપણું. વિધેલી વ્યક્તિ જેમ સીધી રેખા એ ચાલી શકતી નથી પણ સતત જમણે ડાબે હાથે લથડે ખાય છે, તેમ આપણું સામાન્ય માનવીનું મન સર્વત્ર ક્ષમતાવાળું ન રહેતા રાગદ્વેષની ખેંચાણતામાં પડી ગયું છે. ગમતી પ્રત્યેક વસ્તુ કે વસ્તુ તરફ ખેંચાઈ જાય છે અને અણગમતી વસ્તુ કે વસ્તુને દૂર ધકેલવા મથે છે. આ રાગદ્વેષી ખેંચતાણ તેને ક્ષમતા ભાવથી દૂર રાખે છે. પછી બીજું બધું ઘણું છે પણ ઇન શોર્ટ કે અને આચાર્ય મહારાજે પણ એ જ કીધું કે તમે હવે ક્યારે એમ કે. અને છેલ્લે શંખેશ્વરમાંથી હું જ્યારે નીકળી ને ત્યારે આચાર્ય ભગવાને કીધું કંઈથી કંઈક લઈને જાઓ, જેમ આપણે નિશા પાસેથી કંઈક લેવાનું. અને એને માટે મને શું સજેસ્ટ કર્યું ખબર છે
એ વખતે દસમ આવતી હતી, પોષ દસમ, એટલે કે પોષ દસમનું વ્રત ઉપાડો. એમ આપણે અત્યારે બધાએ પણ એવી રીતે નક્કી કરવું જોઈએ કે આ નિશાનું સર્વવિધિ ધર્મમાં પ્રવેશ સારી રીતે થાય. એને માટે આપણે કંઈક મનમાં સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ સામાયિક ના કરતા તો રોજ એક સામાયિક કરીએ 18મી જાન્યુઆરી સુધીમાં, તો એને આપણે પણ એટલા સર્વવિધિ ધર્મમાં રહીએ એટલા એક સામાયિક દરમિયાન. એવું કંઈક બધાએ સંકલ્પ કરવો જોઈએ. મને બહુ બોલતા નથી.